જોડણીના નિયમોનો શોર્ટ. દોસ્તો, આ સ્વામી આ રીતે સાચું કે સ્વામિનીમાં આ રસ્વમી સાચો? આ વિદ્યાર્થીમાંથી દીર્ઘ સાચો કે વિદ્યાર્થીનીમાં રસ્વથી સાચો? દોસ્તો, ચારે ચાર સાચા છે. હું તમને એક નિયમ શીખવાડું કે પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગમાં ફેરવવું હોય, પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગમાં ફેરવવું હોય તો એક નિયમ છે કે સ્ત્રીલિંગ શબ્દમાં જો છેલ્લે ઈની આવતું હોય તો આ ઈ રસ્વ અને પછીનો ની દીર્ઘ હોય. દાખલા તરીકે યોગી, પણ યોગીની સ્ત્રીલિંગ લખવું હોય તો એક ગી છે રસ્વ, છેલ્લો ની દીર્ઘ થાય. તપસ્વી લખવું હોય તો છેલ્લો ઈ આમાંય પુલ્લિંગમાં દીર્ઘ આવે છે, પણ તપસ્વીની લખવું છે તો હવે આ સ્વી છે રસ્વ થઈ જાય અને ની દીર્ઘ થઈ જાય. નિયમ કયો? છેલ્લા બે અક્ષરો સ્ત્રીલિંગ લેતા હોય તો એક ઈ રસ્વ, બીજો છે દીર્ઘ. જો વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.